નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના નર્મદા સમાચાર. ભરૂચ શહેરમાં પડેલ ખાડાઓ પૂરવા વારંવાર વિપક્ષ દ્વારા રજૂઆત. મંજૂર થયેલ રસ્તાઓનું પેચવર્ક કામ શરૂ કરવાની માંગ. આજે ફરી વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી. દિવાળી વેકેશન બાદ ભરૂચ શહેર અને જિલ્લામાં બીજા સત્રનો આજથી પ્રારંભ. વિદ્યાર્થીઓના ચહલપહલથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા. ભરૂચ વિધાનસભા વિસ્તારમાં વય વંદના આયુષ્યમાન કેમ્પ યોજાયો. 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન. મંત્રી મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આમલાખાડીના ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામની કામગીરીના પગલે વાહનોની લાંબી કતાર. 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારના આવ્યા ડ્રોન દ્રશ્યો. ભરૂચ એસટી વિભાગને શુક્લતીર્થની જાત્રા ફળી. 4 દિવસમાં ₹7.12 લાખની આવક. મેળામાં 730 ટ્રીપોમાં 21,000 મુસાફરોએ કરી સલામત સવારી. ભરૂચ નગરપાલિકા દ્વારા મંજૂર થઈ ગયેલા રસ્તાઓનું કામ શરૂ કરવા તેમજ બિસ્માર માર્ગો ઉપર તાત્કાલિક ધોરણે પેચવર્ક કામ કરવાની માંગ સાથે વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી. ભરૂચ શહેરના રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે વારંવાર વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે ચોમાસું વીતી ગયું છે, ત્યાં ભરૂચ શહેરના તમામ વોર્ડના રસ્તાઓ રિપેરિંગ કરવા, ખાડા પૂરી, પેચવર્ક કરવા તેમજ રસ્તાઓ મંજૂર થઈ ગયેલા છે તે રસ્તાઓનું કામ શરૂ કરવાની માંગણી વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે ભરૂચના 5 બત્તીથી આલી ઢાળથી લઈ મમ્મદપુરા બાયપાસ તેમજ બંબાખાના સુધીના રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂર્વા દિવાળી બાદ શરૂ કરવા જણાવેલ હતું. તે મુજબ પેચવર્કની કામગીરી કરવામાં આવે. ભરૂચના 5 બત્તી ઢાળથી લઈને બાયપાસ તેમજ મમ્મદપુરાથી બંબાખાના સુધી નવો રસ્તો બનાવવા માટે સામાન્ય સભામાં થયેલી દરખાસ્ત શાસક પક્ષે સર્વાનુમતે મંજૂર કરી હતી. તેની ગ્રાન્ટની મંજૂરી માટેની તમામ પ્રક્રિયા વહેલી પૂર્ણ કરી આ રસ્તાની નવીનીકરણની કામગીરી કરવામાં આવે. કે ભરૂચ શહેરના મુખ્ય માર્ગો ખાસ કરીને પાનપટ્ટીથી મહમ્મદપુરા જંબુસર ચોકડી છે, બંબાખાનાનો જે મુખ્ય માર્ગ છે એ તમારા વાયદા મુજબ 19 ને 20 તારીખમાં એનો મેન્ટેનન્સ કરી નાખે. મુખ્ય માર્ગ જે મુખ્ય બનાવવાનો છે, જે ગ્રાન્ટ ઓલરેડી ગાંધીનગર ખાતે મંજૂરીમાં ગઈ છે, એ મંજૂરીમાં આવે તાકીદે આવી દે ને તાકીદે કામ ચાલુ થાય નવીનીકરણનું વાયરિંગ સાથે, એ બાબતની રજૂઆત પર થઈ છે. એ સિવાય નગીના મસ્જિદનો જે રસ્તાનું કામ અધૂરું છે, નંદેવાડ રોડનો કામનું અધૂરું છે, બીજા જે પણ શહેરના મુખ્ય માર્ગો છે, મારુતિનગરથી ICICI ને જોડતા રસ્તાનું કામ અધૂરું છે, એ તમામ માર્ગોનું એમનું જે નવીનીકરણ કરવાનું ને રિપેરિંગ કરવાનો જે એમનો વાયદો હતો 19-20 તારીખ પછી ચાલુ કરવાનો, તે બાબતે અમે રજૂઆત કરી છે. સીઓ સાહેબે અમને ખાતરી આપી છે કે આજના દિવસે હું બધાનો રિવ્યુ લઈ ને 1-2 દિવસમાં કામ સંપૂર્ણ રીતે અમે ચાલુ કરાવવાના છે અને કરાવીશું. આ અંગે ભરૂચ નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે દિવાળીના કારણે કામગીરી ખોરંભે પડી હતી, પરંતુ તાત્કાલિક જ માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે. આજ રોજ નગરપાલિકાના સદસ્યશ્રીઓએ 5 બત્તીથી મોહમ્મદપુરા સુધીના રોડ ઉપર પડેલા ખાડા તેમજ અન્ય રોડ ઉપર પડેલા ખાડા માટે પેચવર્કની રજૂઆત કરેલ છે. નગરપાલિકાએ તમામ પેચવર્કનું આયોજન કરેલ છે. નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવેલ છે, પરંતુ દિવાળીના કારણે પ્લાન્ટો બંધ હોવાથી થોડું એમાં લેટ થયેલ છે અને તાત્કાલિક ધોરણે હવે એ અમારું કામ ચાલુ થવાનું છે. ભરૂચ વિધાનસભા વિસ્તારમાં વય વંદના આયુષ્યમાન કેમ્પ બોલાવ સર્કિટ હાઉસ ખાતે મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો. બોલાવ સર્કિટ હાઉસ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ દ્વારા સોમવારે 70 થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ આયોજિત કેમ્પમાં વન પર્યાવરણ અને ઉર્જા મંત્રી મુકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા. બપોર સુધીમાં જ ભરૂચ વિધાનસભામાં સમાવેશ 500 થી વધુ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઈ પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા. આમ એમની વિધાનસભાની અંદર તમામ જગ્યાએ અલગ અલગ કેમ્પ કરીને જેટલા પણ ભરૂચ જિલ્લાની અંદર એમના વિધાનસભાની અંદર તમામ 70 વર્ષના ઉપરના લોકોને આ આયુષ્યમાન ભારતનો કાર્ડ મળવાનું છે. આમ તમામ લોકો આ કાર્ડનો લાભ લઈ અને હું રમેશભાઈને અભિનંદન આપું છું કે ખૂબ સરસ મજાનો આ કાર્યક્રમ કર્યો છે. બધાને સાથે રાખીને આ કાર્યક્રમ કર્યો છે, તમે ખૂબ એના લોકોના આશીર્વાદ પણ મળવાના છે. લગભગ અત્યારે 1 કલાકમાં 122થી પણ વધુ નાગરિક ભાઈઓ બહેનો વડીલોએ આનો લાભ લીધો છે અને હજી પણ બહુ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિતિ છે. આશા છે કે સાંજ સુધીમાં લગભગ 1000થી પણ વધારે લોકોને આજે આ સ્થાન પર આનો લાભ મળશે. સાથે સાથે BP, સુગર પણ અહીંયા ફ્રીમાં
ચેકનો પણ કેમ્પ યોજવામાં આવ્યો છે, જેનો લાભ નાગરિક ભાઈઓ બહેનો લઈ રહ્યા છે. આજનું અત્યારે જે આપણું 70 વર્ષનું આયુષ્ય કાર્ડનું કાઢ્યું છે ગવર્મેન્ટે, ખરેખર બહુ સારું છે ઉત્તમ નિયમ. કારણ કે ઘણા એવા તકલીફવાળા છે જે પૈસાઓ નથી ખર્ચી શકતા, એને માટે યોગ્ય છે. અને અત્યારની અમે વ્યવસ્થા જોઈ તો ખરેખર બહુ સરસ કરી છે કે જેમાં કોઈ જાતની તકલીફ નથી. બધા ટેબલો પણ ગોઠવ્યા છે વ્યવસ્થિત અને દરેક જગ્યાએ કાર્ય થઈ રહ્યું છે. અને એમના મુખ્ય મારી ઉંમર 79 છે અને અહીંયા અમે લોકો આવ્યા તો સિનિયર સિટીઝન માટે બહુ જ સારી વ્યવસ્થા કરેલી છે. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાની શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા. દિવાળી વેકેશન બાદ ભરૂચ શહેર અને જિલ્લામાં બીજા સત્ર સાથે શાળાઓમાં આજે નવું શૈક્ષણિક કાર્ય ધમધમતું થતા વિદ્યાર્થીઓના ચહલપહલથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા હતા. દિવાળી વેકેશન પૂર્ણ થવા સાથે સોમવારથી ભરૂચ શહેર અને જિલ્લામાં બીજું નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું. પ્રથમ દિવસે જ શાળા અને વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા. જિલ્લાની 300 થી વધુ શાળાઓ બીજા સત્ર સાથે ખુલતા માર્ગો ઉપર સ્કૂલ વર્દીના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતનવંતો જોવા મળ્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આમલા ખાડીના ઓવરબ્રિજ ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામની કામગીરીના પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંકલેશ્વર નજીક ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વર નજીક હાઈવે પર 4 થી 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક હાઈવેના બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. ટ્રાફિક જામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ત્યારે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓએ વાહન વ્યવહાર પૂર્વવત કરાવવા માટે કવાયત શરૂ કરી છે. શુક્લ તીર્થની ઐતિહાસિક યાત્રામાં ભરૂચ એસટી વિભાગને 4 દિવસમાં ₹7.12 લાખની યાત્રી આવક થઈ છે. 11 થી દેવ દિવાળી સુધી ભરૂચના શુક્લતીર્થ ગામે ભરાતા ઐતિહાસિક મેળા માટે આ વખતે પણ ભરૂચ જીએસઆરટીસી દ્વારા મેળા વિશેષ બસોનું સંચાલન હાથ ધરાયું હતું. મેળામાં ફાળવેલ 28 બસોએ 730 ટ્રીપો મારી હતી. કુલ 16,321 કિલોમીટરના સંચાલનમાં 4 દિવસમાં 21,044 મુસાફરોએ મેળો માણ્યો હતો, જે થકી ભરૂચ એસટી વિભાગને ₹7.12 લાખની યાત્રી આવક થઈ હતી. ગત વર્ષ કરતા આ વખતે બસમાં વધુ મુસાફરોએ યાત્રા માણવામાં આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. ભરૂચની મામલતદાર કચેરી સામે ગરનાળા પાસે એક વ્યક્તિનો બીજાને પગ અડી જતા એક જ કોમના 2 જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા 4 લોકોને ઈજાઓ પહોંચી. મૂળ દાહોદ અને હાલ ભરૂચની મામલતદાર કચેરીમાં ગરનાળાની બાજુની ઝૂંપડપટ્ટીમાં રહેતો સુરેશ રમેશ હઠીલા ગતરોજ રાત્રે પોતાના મિત્રો સાથે ગરનાળાની બાજુમાં બેઠો હતો. તે દરમિયાન અક્ષય બળવંત રાઠોડ અને સુનિલ વસાવા પસાર થઈ રહ્યા હતા. તે વેળા સુનિલ વસાવાનો પગ સુરેશને અથડાઈ ગયો હતો. ઝઘડો થયો હતો, જે ઝઘડામાં આવેશમાં આવી ગયેલા સુનિલ વસાવા અને અક્ષય રાઠોડ સહિત અન્ય અમિત રાઠોડે આવેશમાં આવી ગયેલા ઈસમોએ વચ્ચે છોડાવવા પડેલા સુરેશ હઠીલાના ફોઈના દીકરા રાહુલ મીટિયા ભુરિયા અને મહેશ ભુરિયા સાથે ઝપાઝપી કરી હતી અને અક્ષય રાઠોડે તેના હાથમાં રહેલ ચપ્પુ રાહુલ ભુરિયાને પેટ અને માથાના ભારે મારી દેતા ઈજાઓ પહોંચતા તે લોહી લુહાણ બન્યો હતો. જ્યારે આ મારામારીમાં મહેશને પણ ઈજાઓ પહોંચી હતી. ઈજાના પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક રિક્ષામાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સામે પક્ષે અક્ષય બળવંત રાઠોડે નોંધાવેલ ફરિયાદ અનુસાર તેના મિત્ર સુનિલ વસાવાનો ભરૂચની મામલતદાર કચેરી સામે ગરનાળા પાસે ઝઘડો થયો હોવાનું તેના મિત્રએ જણાવતા તે ત્યાં પહોંચ્યો હતો, જેની પાછળ તેનો નાનો ભાઈ પણ ત્યાં પહોંચ્યો હતો. જ્યાં રાહુલ મીટિયા ભુરિયા અને મહેશ ભુરિયાએ લોખંડની પાઇપ અને લાકડાના સપાટા વડે ત્રણેય યુવાનો પર તૂટી પડ્યા હતા અને માર માર્યો હતો. આ મારામારીમાં અક્ષય અને અમિતને ઈજાઓ પહોંચતા તેઓને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મારામારી અંગે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર માર્ગ ઉપર જ ઝઘડો થતા સ્થળ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આમોદ નજીક ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માતમાં ટ્રક નીચે આવી ગયેલ મહિલાનો આબાદ બચાવ થયો હતો. ભરૂચના આમોદ નજીક નેશનલ હાઈવે નંબર 64 ઉપર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. બિસ્માર માર્ગના પગલે બાઇક ચાલક રોંગ સાઈડથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક પર સવાર મહિલા ટ્રકની નીચે આવી ગઈ હતી. જોકે ટ્રક ચાલકે સમયસર બ્રેક લગાવતા મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ તરફ સ્થાનિકોએ ટ્રક ચાલકને માર માર્યો હતો અને લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા. આમોદ નજીક બિસ્માર માર્ગના પગલે અકસ્માતના અનેક બનાવો બની રહ્યા છે. બિસ્માર માર્ગ હોવાથી વાહન ચાલકો રોંગ સાઈડ વાહનો ચલાવતા હોય છે, ત્યારે અકસ્માતના બનાવો બને છે. સ્થાનિકોએ બિસ્માર માર્ગના વહેલી તકે સમારકામની માંગ કરી છે. સ્વચ્છ ભારતના સંદેશ સાથે સાયકલ ઉપર દેશના પરિભ્રમણે પર નીકળેલ યુવાનનું ભરૂચમાં સ્વાગત કરાયું. ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના બોરવાવ ગામના નવયુવાન ભાવેશ સોમતભાઈ સાંખટ ખરા અર્થમાં સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરી રહ્યા છે.
ભાવેશ સાંકટે ભારત પરિભ્રમણ કરવા માટે તેમણે બોરવાવ ગામથી તારીખ 29 ઓગસ્ટના રોજ પ્રસ્થાન કર્યું. આજે તેઓ તેમના પ્રસ્થાનના 80મા દિવસે ભરૂચ આવી પહોંચ્યા હતા. ભરૂચમાં સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત કરાયું. ભારત પરિભ્રમણ દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છ ભારત અભિયાન, પવિત્ર સ્થળે કચરો ન નાખવો અને સંસ્કૃતિ ઉજાગર કરતા સંદેશો આપશે અને તેઓ 2 વર્ષ સુધી ભારતમાં વિવિધ જગ્યાએ પરિભ્રમણ કરશે. નમસ્તે, મારું નામ છે ભાવેશ સાંકટ અને હું ભરૂચમાં આજે પહોંચી ચૂક્યો છું. અને મારો મોટો છે કે મતલબમાં પવિત્ર સ્થળે કચરો ના કરો અને આપણું કલ્ચર છે, આપણી સંસ્કૃતિ છે તે અપનાવો અને સાયકલિસ્ટ કરો અને એક મતલબ સંસ્કૃતિ જાળવો. તો મતલબ આપણા દેશની સંસ્કૃતિ જાળવી આપણા માટે જરૂરી છે. અને મારું ડ્રીમ પણ છે ઇન્ડિયા ટ્રાવેલ કરવાનું. એટલે ગુજરાતથી ફર્સ્ટ સાયકલ ટ્રાવેલ ઓલ ઇન્ડિયા કરવા નીકળ્યો છું અને આજ મારે 80 દિવસ થઈ ગયા છે અને ઓલ ગુજરાત મેં કવર કરી ચૂક્યો છું. અંકલેશ્વરના 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 2 યુવાનોના કરુણ મોત નીપજ્યા, જ્યારે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાઈ. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર યુવાનને અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાંસોટના સુણવકલ્લા ગામના રહેવાસી મનોજ પટેલ તેમના પત્ની સાથે બાઇક પર ભરૂચ ખાતે જઈ રહ્યા હતા. દરમિયાન પારોલી નજીક રિલાયન્સ પંપ પાસે પૂર ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક સવાર પતિ પત્ની બંને માર્ગ પર પટકાયા હતા. ગંભીર ઈજાના પગલે પતિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું, જ્યારે પત્નીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે. તો ગત રોજ સાંજે 7:30 વાગ્યાના અરસામાં એક અજાણ્યો 55 વર્ષીય વ્યક્તિ ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર બાપુનગર ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ભરૂચ તરફથી પૂરપાટ ઝડપે ધસી આવેલ ઇકો કાર ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓના પગલે અજાણ્યા રાહદારીનું ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભરૂચ ઝાડેશ્વર સ્થિત રામ જાનકી સંકટમોચન હનુમાન મંદિર ખાતે બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમનું દીપ પ્રગટાવીને શુભારંભ કરવામાં આવ્યો. પૂર્વ જિલ્લા પ્રમુખ અનિલ પંડ્યા અને મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કર્યું. આ પ્રસંગે શ્રી રામ જાનકી આશ્રમના ગાદીપતિ મહંત રાઘવેન્દ્રજી પ્રસાદનું સન્માન કરવામાં આવ્યું, તેમજ સુરતથી ખાસ પધારેલા પ્રસિદ્ધ યુવા ગાયક કમલેશ દવેનું અભિવાદન કરવામાં આવ્યું. મહામંત્રી રાજુ ભટ્ટ અને પ્રમુખ હેમંત શુક્લએ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. આ પ્રસંગે બ્રહ્મરત્ન કલાકારોએ ગીત, સંગીત, નૃત્ય, એકાંકી કરી ઉપસ્થિતોની દાદ મેળવી હતી. પ્રસ્તુત છે કાર્યક્રમની કેટલીક ઝલકો. મારે છે ને તે મારી એક ટેવ બહુ સારી. મારે છે ને તે કોઈની પોતણી નહીં કરવાની. હું ભલી ને મારો રામ ભલો.
રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે રેલી આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરાયું. તારીખ 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા ગ્રીન બાઇક રેલીનું આયોજન કરાયું. આ રેલી પૂનાથી નીકળી હતી, જેમાં અમૂલના જ 12 જેટલા કર્મચારીઓ જોડાયા હતા, જેઓ આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે દૂધધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ, એજીએમ પિયુષ પટેલ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. और हमारी जो ये जर्नी है तो इसका मेन एजेंडा और एक मोटो एक तरीके से ये मैसेज स्प्रेड आउट करना है कि किस तरीके से एक गाय का गोबर है या तो जो सीएनजी है कि जिसकी कॉस्ट काफ़ी कम है और इससे जो व्हीकल जैसे कि अभी तक कार्स थी बट बजाज ने एक अभी नया इनिशिएट किया है कि जिसकी वजह से अब इंडिया के अंदर और मैं बोलूँगा कि फर्स्ट टाइम पूरी दुनिया में एक बाइक होगी कि जो सीएनजी से चलेगी, जो काफ़ी ज़्यादा कॉस्ट इफेक्टिव होगी. सो एज पर ऑल दोस के जो हमारे इकोनॉमी लोग हैं कि जिनको मतलब डेली कम्यूट करना होता है काफ़ी सारा किलोमीटर्स, तो सीएनजी की हेल्प से वो काफ़ी अच्छे से विद लो प्राइस वो काफ़ी लॉन्ग डिस्टेंस कवर कर पाएंगे. અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મુલ્લાવાડ પ્રીમિયર ક્રિકેટ લીગની બીજી સિઝનનો પ્રારંભ કરાયો. યુવાનો અને ક્રિકેટરોને એક મંચ મળે અને યુવાનો રજાના દિવસો રમતગમત જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાય તેવા શુભ આશયથી અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સતત બીજી વાર મુલ્લાવાડ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુલ્લાવાડ વિસ્તારની 6 ક્રિકેટર ટીમોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આઈપીએલ જેવો માહોલ રચવા માટે આઈપીએલના ટીમોની જેમ જ મુલ્લાવાડ વિસ્તારની ક્રિકેટ ટીમોના નામ રાખવામાં આવ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુલ્લાવાડ સુપર કિંગ્સ, કિંગ્સ 11 મુલ્લાવાડ, મુલ્લાવાડ નાઇટ રાઇડર્સ, મુલ્લાવાડ લાયન્સ કિંગ, મુલ્લાવાડ વોરિયર્સ અને મુલ્લાવાડ હન્ટર્સ ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી. ભરૂચ રનિંગ ક્લબ અને અન્ય રનિંગ ક્લબો દ્વારા રેવા મેરેથોન 2.0 માટેના ચોથા પ્રોમો રનનું સફળ આયોજન કરાયું. રન ફોર નર્મદા મૈયા અને એક પેડ માં કે નામ અને લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ તથા પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ્ય સાથે રેવા મેરેથોન 2.0 માટેના ચોથા પ્રમોશન રનનું સફળ આયોજન ભરૂચ રનિંગ ક્લબ અને અન્ય રનિંગ ક્લબના સહયોગથી કરવામાં આવ્યું. આ પ્રોમો રન માટે 5 કિલોમીટરનો રૂટ ગોલ્ડન બ્રિજથી જૂના કાસિયા સુધીનો હતો. રેવા મેરેથોનના મુખ્ય માર્ગનો એક ભાગ છે. શિયાળાની ઠંડક વચ્ચે અંકલેશ્વર અને ભરૂચના લગભગ 70 જેટલા રનર્સે આ પ્રોમો રનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સાથે આવનાર 1 ડિસેમ્બર રવિવારના રોજ યોજાનાર રેવા મેરેથોન 2.0 માટે ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન હજુ પણ ચાલુ છે, જેમાં સમયસર રજીસ્ટ્રેશન કરાવવા જણાવવામાં આવ્યું. ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા અને સમાજના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજાયો. જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા ઝાડેશ્વર તપોવન સંકુલ ખાતે મળી. પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની નવી ટીમની રચના કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે દિનેશ આહિર અને લખુભાઈ આહિર ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરાઈ. આવનાર દિવસોમાં આહિર સમાજનું એક નવું ભવન, વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તથા બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે તથા બહેનોને પણ ગૃહ ઉદ્યોગ જેવા માધ્યમથી રોજગારી અને કુરિવાજો દૂર કરાય તેવા પ્રયત્નો પણ સભામાં નેમ વ્યક્ત કરાઈ હતી. ભરૂચ જિલ્લા ગોપાલક મંડળની સામાન્ય સભાની મિટિંગ હતી, જેમાં પ્રમુખની વરણી બી કરવાની હતી. જે ભરૂચ જિલ્લા ગોપાલક મંડળમાં મારી સર્વસંમતિથી મંજૂર કરવામાં આવી છે, મને પ્રમુખ બનાવવામાં આવ્યો છે. તે બદલ હું ભરૂચ જિલ્લા ગોપાલક મંડળના તમામ આહિર ભાઈઓનો આભાર માનું છું, બધા મંડળીનો પણ આભાર માનું છું. જે લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે તે લોકોને હું ખાતરી આપું છું કે ગોપાલક મંડળની અંદર અને સમાજની અંદર કંઈક સારું કરીશું અમે, અને આવનાર સમયમાં ગોપાલક મંડળને આગળ લઈ જઈશું, તમામ સુવિધા આપીશું એવી અમે ખાતરી આપીએ છીએ. ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ આત્મીય ધામ નજીક હરિપ્રબોધ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરાયું. આવનાર 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધ યુવા મહોત્સવના પડઘમો વાગી રહ્યા છે, ત્યારે હરિપ્રબોધ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી દર્શન આપવા માટે તારીખ 16 અને 17 એમ 2 દિવસ ભરૂચ અને અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા છે. જે સંદર્ભે ભરૂચ ખાતે સમાજના આગેવાનોના સાનિધ્યમાં ભવ્ય સેવકોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હઝરત જોનપુરી મહેદીએ મઉદના જન્મદિવસની ઉજવણી નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું. ગતરોજ મહેદીવિયા સમાજ દ્વારા મોટા ડભોઈયાવાડ ખાતે સૈયદ તાહિર નજમી મિયા ખાતીબ મહેદીવિયા બડી મસ્જિદ ખાતે હઝરત જોનપુરી મહેદી એ મઉદના જન્મદિવસની ઉજવણી નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું હતું. જુલુસમાં મહેદીવિયા સમાજના સભ્યો જોડાયા હતા.
मुसद्दिक़ान मेहदी मऊद इस बात का ऐलान करते हैं कि हम इमामना मेहदी अलैहिस्सलाम से हमको अक़ीदत और मोहब्बत है और आपके अक़ीदे पे हम बाकी हैं, इसलिए कि आपका जो मज़हब है, आपका जो मसलक है, आपका जो मनसब है, आपका जो मर्तबा है वो रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम से मिलता जुलता है। समाचार पूर्ण करता पहला मुख्य समाचारों पर फरी एक नजर। ભરૂચ શહેરમાં પડેલ ખાડાઓ પૂરવા વારંવાર વિપક્ષ દ્વારા રજૂઆત, મંજૂર થયેલ રસ્તાઓનું પેચવર્ક કામ શરૂ કરવાની માંગ। આજે ફરી વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી। દિવાળી વેકેશન બાદ ભરૂચ શહેર અને જિલ્લામાં બીજા સત્રનો આજથી પ્રારંભ। વિદ્યાર્થીઓના ચહલપહલથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા। ભરૂચ વિધાનસભા વિસ્તારમાં વય વંદના આયુષ્યમાન કેમ્પ યોજાયો। 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન। મંત્રી મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આમલા ખાડીના ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામની કામગીરીના પગલે વાહનોની લાંબી કતાર। 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારના આવ્યા ડ્રોન દ્રશ્યો। ભરૂચ એસટી વિભાગને શુક્લ તીર્થની જાત્રા ફળી। 4 દિવસમાં ₹7.12 લાખની આવક। મેળામાં 730 ટ્રીપોમાં 21,000 મુસાફરોએ કરી સલામત સવારી। તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।